આ રીતની થાળી, આ ભીનું કપડું અને દાણા ગણી લેવાના ખાસ મિત્રો. જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરું છું. મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. સૌ પ્રથમ તો વિડીયોને સબસ્ક્રાઈબ ન કરેલી હોય મારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનું આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે બિયારણ. ચોમાસું એકદમ નજીક આવ્યું છે. ખેડૂત મિત્રોને ખબર છે વાવણીની ફૂલ તૈયારીમાં છે અત્યારે ખેડૂત મિત્રો. તો અત્યારે આપણે ટૂંકમાં આ વિડીયો થ્રુ એ માહિતી આપવાની છે કે બિયારણ વાવતા પહેલાં તમે ચકાસો તમારે ખુદ તમારી જાતે કે બિયારણ કેટલા ટકા ઉગાવો લેશે, કેટલું ઉગાવો લેશે, કેવો ઉગાવો લેશે વાવ્યા પહેલાં, અને કેવી રીતે વાડીએ કે જમીનમાં કે કંઈ વાવવાની જરૂર નથી. હું તમને આ વિડીયો દ્વારા આખી માહિતી આપી દઉં છું. ખરેખર જે આપણે મોંઘા પાડું અત્યારે બિયારણ લઈ છે એ ખેડૂત મિત્રોને ખબર છે અત્યારે આજુ વખતે બહુ ભાવ છે મગફળીના બિયારણનો. સોરી. તો મગફળી જ નહીં, ગમે બિયારણનો તમે આ રીતે વાવતા પહેલાં ઉપયોગ કરી લ્યો. વાવતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આપણું બિયારણ કેવું છે, કેવો ઉગાવો લેશે, કેટલા ટકા ઉગાવો લેશે, એટલે કેટલા સમયની અંદર ઉગાવો લેશે. આ જાણવું અત્યારે આ સમયની અંદર ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે ખેડૂત મિત્રો. કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે ટીવીમાં, ન્યૂઝમાં ને સોશિયલ મીડિયામાં આપણે ખબર છે ઘણા બધું એવું ડુપ્લિકેટ ખાતર પકડાય છે, ડુપ્લિકેટ બિયારણ પકડાય છે. જોકે મગફળીના બિયારણમાં તો વાંધો ન હોય, પણ કપાસિયાના બિયારણમાં ને જીરામાં ને ઘણું બધું ડુપ્લિકેટ ને આવું બધું થાય છે. તો કોઈ પણ બિયારણ હોય, મગફળી છે, એરંડા છે, કપાસ છે, જીરું છે, ધાણો છે, સોયાબીન છે, તુવેર દાળ છે, કોઈ પણ બિયારણનું તમે આ રીતે એનો ઉપયોગ કર્યો, ખરેખર તમારે વાવણી કરવાની વાર હોય 15 દિવસની. અત્યારે બિયારણ જોતે લગભગ બધા ખેડૂત મિત્રોએ લઈ જ લીધું હશે, કારણ કે હવે એન્ડ આવી ગયો છે, ચોમાસું માથે આવે છે. તો હે ને બધાએ લઈ જ લીધું હોય છે. અને ઘણા બધા જે લાંબી મુદતની મગફળી વાવવાની છે લોકોએ તો મારા ખ્યાલથી 50 થી 60% ખેડૂત મિત્રોએ વાવી દીધું હોય છે. જે 32 નંબર છે, 28 નંબર છે, ગિરનાર 4 છે, અસ્મિતા છે, આ બધી મગફળી વાવી દીધી હોય છે, અથવા તો વાવેતર ચાલુ હોય છે. તો હવે જે ટૂંકી મુદતની મગફળી વાવવાની છે, જે સોયાબીન વાવવાનું છે, 54 નંબર છે, SS100 છે, પ્રેક્ટિકલ કરીને કે આ કેવી રીતે આ વસ્તુ જાણવી, જોવી, ખરેખર કરી લેવાય. બધું માંડવી કેટલા ટકા ઉગાવો લેશે એ પણ પ્રેક્ટિકલ કરી, અને કેટલા માંડવી ઉગી ગઈ છે એ બધું આ જ વિડીયોમાં બતાવી દઈશ. કેટલા દાણા ઓટાણા છે બધું આ જ વિડીયોની અંદર તમને બતાવી દેવાનું છે. વખત એવો કેસ આવ્યો હતો મારા બાજુના જ ગામમાંથી કે 32 નંબર કે કયું બિયારણ હોય મને બહુ આઈડિયા નથી, પણ હું ત્યાં ગયો તો જોવા, વિડીયો બનાવવા ગયો તો. મગફળી વાવી દીધી હોય, માથે પિયત આપી દીધું હોય, અથવા તો વાવણીની વાવી હોય, પછી એમાં શું થાય, મગફળી વાવી દીધી, વરસાદ થયો, વાવણી થઈ ગઈ, મગફળી વાવી દીધી બરાબર, પછી 8 દિવસ ઉગે એ, અને તે પછી બીજા 5 દિવસ સુધી રાહ જોવે, ઉગશે ઊંડી ગઈ છે તો વાર લાગે. આવું બધું થતું હોય એટલે એ બધું છે ને 12 દિવસની 12 થી 15 દિવસ વયા જાય. 15 દિવસ પછી ખબર પડે કે આપણી મગફળીમાં આપણે કંઈક વચ્ચેનો નિર્ણય લેવો જોઈએ. પછી કદાચ એને પાડે, વૈશમાં હાયરું સિરે એમાં બહુ કંઈ લાંબુ વધે નહીં, અને એ તમારું વર આખો એડે જાય. એના કરતાં આ વસ્તુ છે ને એડવાન્સમાં કરી લેવાય. હાલો તમને બતાવી દઉં. આ કટો તોડી લઈએ આપણે હમણાં. તો મિત્રો, સૌથી પહેલાં તમારે છે ને જાવું એક કાપડ લેવાનું રહેશે. આવું કાપડ લેવાનું. રેડી? આ કાપડને શું કરવાનું? હવે આ કાપડને આપણે પલાળવાનું રહેશે. પલાળી દઈએ. હાલો, રેડી? હવે પાણી ભીનું થઈ ગયું બરાબર આખું. હવે આને શું કરવાનું છે? ખીચવી નાખવાનું થઈ ગયું. તો મિત્રો, આ છે આપણું બિયારણ SS100. આ SS100 આપણું બિયારણ છે. હવે શું કરવાનું છે આપણે આમાં? તો મિત્રો, હવે અત્યારે આપણે જો આ મગફળીના બિયારણ લઈ લીધા છે, દાણા લઈ લીધા છે. કોઈ પણ બિયારણ હોય, કપાસ હોય, મગફળી હોય, જીરું હોય, આ રીતની થાળી, આ ભીનું કપડું અને દાણા ગણી લેવાના ખાસ મિત્રો.
એ દાણા આપણે ગણીને લેવાના છે અને જોવાનું છે કે એક પણ દાણો ડેમેજ ના હોવો જોઈએ. હાડું નહીં હાલે કે બગડી ગયેલ દાણો હોય છે ને એ પણ નહીં હાલે. એ વ્યવસ્થિત તમારે દાણા ગણ લેવાના છે, જોઈ લેવાના છે અને 50 નંગ દાણા લેવાના છે. કેટલા? પછી 100 નંગ લ્યો તો પણ હાલે, પણ મેં 50 નંગ લીધા છે એટલે ટૂંકામાં પટી જાય. જાજુ બિયારણ આપણે બગાડવું નહીં, બહુ મોંઘાપાળું બિયારણ છે ભાઈ. હવે પછીનો નેક્સ્ટ સ્ટેપ, હલો કપડું આપણે આ રીતે પાથરી દીધું, બરાબર. એકદમ મધ્યમાં રાખી દેશું, દાણા આ રીતે રાખી દેશું. હાલો રેડી. હવે આપણે આને વારવાની છે પોટલી. જે આ રીતે પોટલી વાર દેવાની, વાર લેવાની છે અને એકદમ ફિટ નહીં બાંધવાનું, થોડુંક લૂઝ રહે એવી રીતે રાખી દેવાનું છે. એવી જગ્યાએ રાખવાની જ્યાં ઉંદર, ખીચકોલું કે કોઈ પંખી કે ન આવે. નકર શું છે ભાઈ, આમાં ઉંદરડા આવે ખાઈ જાય તો આપણે બહુ પાકો આઈડિયા આવે નહીં. તો મિત્રો આપણે દાણા જે નાખ્યા હતા જો આ જગ્યા ઉપર મૂકેલા હતા, બરાબર. કપડું ભીનું કરીને એમાં દાણા નાખીને 50 દાણા નાખ્યા હતા. તમે બધા વિડીયોમાં આગળ જોયું છે. એને ટૂંકમાં આજે 4 કે 5 દિવસ થયા છે. પછી મેં લીધું, જોયું, દાણા ગણ્યા, વિડીયો શૂટ કર્યો અને પછી એડિટિંગ કરવાનું રહી ગયું હતું મારે. સવારે ગઈ સાંજે મેં બધી પ્રોસેસ કરી હતી. સાંજે મેં કીધું કરી લે એડિટિંગ. સાંજે વર્ષ મને થાક્યો તો નીંદર ચડી ગઈ, છોકરીઓ રમતી હતી. એમાં અમારા હીરુબેન કીધે વિડીયો આખો ડિલેટ થઈ ગયો છે. રિસાયકલમાં મેં જોયા વગરની ઘટના એવી બની કે હીરુ એવુંમાંથી ડિલેટ કરી નાખ્યો ગેલેરીમાંથી, રિસાયકલમાં વયો ગયો ભાઈ. પછી મેં કાંઈ જોયા વગરનું રિસાયકલમાં છેલ્લા 20 દિવસથી મેં કંઈ ડિલેટ નહોતું કર્યું, તે ઓલ ડિલેટ મારી દીધું. અને દાણા એ બધાય નાખી દીધા હતા, પંખીને પાવેર આવીને નાખી આવ્યા હતા. એટલે એ વિડીયો એનો ડિલેટ થઈ ગયો છે. પણ હું તમને કહી દઉં કે 50 દાણા જે આપણે નાખ્યા હતા એની અંદર, બરાબર, એમાંથી 46 દાણામાં કોટા નીકળેલા હતા. 46 દાણામાં કોટા નીકળેલા હતા. એમાં 40 દાણામાં 42 દાણા એવા હતા કમ્પ્લીટ કોટા નીકળેલા હતા, બરાબર. અને 3 દાણા એવા હતા સેજ ફૂંગી ચડી ગઈ. તો જો કે કાપડામાં વીટેલા રહીએ એટલે ફૂંગી ચડી જાય. અને એવું માયનો હતો બધે નીહરે. તો આ રીતે તમારું ટૂંકમાં ચકાસી લેવાનું તમારું બિયારણ કેટલા ટકા ઉગાવો લેશે. હાલો રાતે પાછા મળશું.